વાલા ભક્તો, ભારતીય પરંપરા એટલે ઉત્સવોની પરંપરા, એમાં પણ પવિત્ર શ્રાવણ માસ એટલે શંકર પૂજનનો મહિનો, અને એમાં પણ જન્માષ્ટમી એટલે વિષ્ણુ ભક્તો માટે, ભગવત ભક્તો માટે એક આનંદ ઉત્સવનો પર્વ. આ જન્માષ્ટમી પૂર્વે રાંધણ છઠ આવે, શીતળા સાતમ આવે અને જન્માષ્ટમી આવે. આ એક એક પર્વ અનુપમ છે, અનેક પ્રેરણાના સ્ત્રોત આપનારા છે. જન્માષ્ટમી એટલે આપણા અંતરના અંધકારને ટાળીને જ્ઞાનના પ્રકાશ પરના પંથે ચાલવાનું પર્વ. જન્માષ્ટમી એટલે અસત્યનો પંથ છોડી સત્યના પંથને અપનાવવાનું પર્વ. જન્માષ્ટમી એટલે મૃત્યુના મુખમાંથી બહાર નીકળીને અમરપદને પામવાનું પર્વ. આ દિવસે અનંત કોટી બ્રહ્માંડને પોતાના ભ્રકરોટીના વિલાસે ચક્રાવે ચડાવનાર, હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરે તો બ્રહ્માંડોને નચાવનાર પરમાત્મા જન્માષ્ટમીના દિવસે આઠમે અડધી રાતે જેલમાં પ્રગટ થયા. શું કામ પ્રગટ થયા? મને તમને આ જગબંધનની જેલથી છોડાવવા ભગવાન જેલમાં પ્રગટ થયા. પ્રગટ્યા એટલે જેલમાં પ્રકાશ પથરાણો, અસુરોને ઊંઘ આવી ગઈ, દેવીજનો જાગૃત થયા, દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. ભગવાને પહેલા તો ચતુર્ભુજ રૂપે માં દેવકી વસુદેવને દર્શન આપ્યા. ભયભીત થયેલા એ પૂછ્યું, પ્રભુ તમારો શું ઈચ્છા છે? કે તમને મારી નાખશે તો? જો આ જન્માષ્ટમી એ ભગવાનમાં વિશ્વાસ લાવવાનું પર્વ છે. આ શંકાથી ડગી ગયા, ભગવાને રસ્તો બતાવ્યો તો નંદ બાબાને ત્યાં માયા જન્મી છે, એને તમે લઈ આવો દીકરી રૂપે, મને ત્યાં મૂકી આવો, તમને રસ્તા બધા ક્લિયર થઈ જશે. જેવા ભગવાનનો સ્પર્શ થયો એટલે જેલના બંધન તૂટી ગયા. જેવા ભગવાનને માથે લઈને ચાલ્યા તો બે કાંઠામાં વહેતી યમુનાના નદીના પણ માર્ગ મળી ગયા. આ સમજાવે છે કે જેવા આપણા આત્મામાં પરમાત્મા પ્રગટ છે એટલે આપણા બધા પર્વ બંધનો તૂટી જશે, બધા રસ્તા આપણા ખુલ્લા થઈ જશે. અને જન્માષ્ટમીને દિવસે માત્ર રાત્રિએ મંદિરમાં જઈને 5 મિનિટ કે 25 મિનિટ કે કલાક જન્માષ્ટમીનો પર્વ ઉજવીએ એ માત્ર એક કલાકનો આનંદ છે. પરંતુ જ્યારે આપણા આત્મામાં પરમાત્મા પ્રગટે એ યુગોનો આનંદ છે. ભગવાન આપણા આત્મામાં પ્રગટ થવા, આપણા અજ્ઞાનના અંધારાને વિદારવા માટે એવી રીતે જેલમાં પ્રગટ થયા, જેલના બંધનોથી મુક્ત કરવા. પરંતુ જે ભૂલ વસુદેવે કરી, વસુદેવ ગયા દ્વારકામાં, અરે ગોકુળમાં, ત્યાં ગયા, ભગવાનને નંદ બાબાને ત્યાં મૂકી દીધા અને પોતે માયા ઉપાડીને આવ્યા. અને જેવા માયામાં જેલમાં પ્રગટ થયા એટલે બંધન લાગી ગયા. મારા બાપ, આપણે પણ ભગવાનને ભૂલીને માયા, સ્ત્રી રૂપી માયા, ધન રૂપી માયા, પદ પ્રતિષ્ઠા રૂપી માયામાં પાગલ બનીએ છીએ એટલે બંધન થાય છે અને જન્મો જન્મ સુધી રોવાનો અને ભટકવાનો વારો આવે છે. આ જન્માષ્ટમી પર્વ એટલે ક્યાં ટકવું, ક્યાંથી છટકવું, ક્યાં અટકવું, આ દ્રઢ નિશ્ચય કરવાનું પર્વ છે. આ જન્માષ્ટમીના પર્વને દિવસે જેમ અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના રથના સારથી બનાવ્યા તો એનો વિજય થયો, એમ આપણે પણ જીવન રથના સારથી ભગવાનને બનાવશું તો આપણો વિજય થશે. જો વસુદેવની જેમ ભગવાનને મૂકી આવી અને માયાને લાવશું તો પાછા 11 વર્ષ સુધી રોયા. એ તો 11 વર્ષે ભગવાન એને મુક્ત કર્યા, આપણે તો જન્મો જન્મ રોવાનો વારો આવશે. માટે ખોટામાં ખોટી નહીં થતા સત્યનો સ્વીકાર કરી આપણે પણ આપણા જન્મને સફળ બનાવીએ. આ જન્માષ્ટમીના પર્વના દિવસે એવું કહેવાય છે કે એકવાર દુર્વાસા દ્વારકામાં પધાર્યા, ભગવાનને સમાચાર આપ્યા, ત્યારે કહ્યું કે ઋષિ મહારાજને કહો મારા આંગણે પધારે. ત્યારે ઋષિએ કહ્યું કે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણજી પોતે રથ ખેંચે અને એમાં બેસાડીને મને લઈ જાય તો હું એમના દરબારમાં આવું. સ્વયં ભગવાન તે દિવસે એક ઋષિના રથના ઘોડા બનાવનારા બની ગયા અને રથના રથને ખેંચી માં રૂકમણી અને કૃષ્ણ ભગવાને દુર્વાસાને દ્વારિકાના મહેલમાં લઈ ગયા, સ્નાન કરાવ્યું. પછી ભગવાન દુર્વાસાના કહેવાથી કૃષ્ણ ભગવાને ખીર કરી. ખીરનું ભોજન કરતા દુર્વાસા થોડું જમ્યા અને પુરાણોમાં એવી કથા છે કે ભગવાનને કહ્યું કે આ આખી ખીર છે એ બધી જ તમારા શરીરે ચોપડી દો. એક સંતના વચને ભગવાન સ્વયં અપનાવ્યું અને આખા શરીરે ખીર ચોપડી, થોડીક પગે બાકી રાખી કે પ્રસાદ પગ તળે ન દબાવાય.
પછી દુર્વાસાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જાઓ, આજથી તમારું આખું શરીર વજ્રનું બની ગયું. હવે કોઈના બાપની તાકાત નથી કે તમારા ઉપર ગમે એટલા ઘા કરે તો એને તમારા શરીરને એક કાંકરી કે લોહીનું બુંદ પણ નીકળી શકે. પરંતુ તમે થોડું, મેં આખા શરીરે ચોપડવાનું કહ્યું હતું અને દૂધની થોડી ખીર તમે તળિયે ન ચોપડી, જ્યારે તમારો અંત સમય આવશે ત્યાં બાણ વાગશે, તમારું મૃત્યુ થશે. મારે એ કહેવું છે કે આ જન્માષ્ટમીનું પર્વ ભગવાન પણ સંતને આદર આપે છે. માટે આ જન્માષ્ટમીનું પર્વ એ આપણે બીજાને આદર આપવાનું પર્વ છે. સંતના વચનને સ્વીકારી આપણા જીવનને વજ્ર કવચ જેવું બનાવવાનું પર્વ છે. અને કૃષ્ણ ભગવાનના દીકરાએ ઋષિ મુનિઓનો શાપ મશ્કરી કરી અને સુરાસુંદરીમાં ફસાયા તો એનો વંશચ્છેદ વયો ગયો. બધા જ યાદવોની યાદવા સ્થળે થઈ ગયા, આપણે પ્રસિદ્ધ જાણીએ છીએ. એમ આ દિવસે પાપના પંથેથી પાછું વળવાનું પર્વ છે. ઘણા મૂર્ખ લોકો, હિન્દુ સંસ્કૃતિના ઘાતક લોકો આ દિવસે જુગાર રમતા હોય છે. આ દિવસે જે જુગાર રમે એને જેમ પાંડવો એક જ વાર જુગાર રમ્યા હતા. શું કામ? કે જુગાર રમવાની હું દુર્દશા થાય એ આપણને કહેવા માટે એ પાંડવો જુગાર રમ્યા હતા. માટે આ દિવસે જે જુગાર રમે છે ભગવાનના જન્મ દિવસે, એને ત્યાં તો આસુરી સંપત્તિ આવે છે અને એ આખા દેશને, પરિવારને અને ગામ માટે ભયજનક થાય છે. માટે મારી બધા જ શ્રોતાજનોને કરબદ્ધ પ્રાર્થના છે કે આ પવિત્ર જન્માષ્ટમીને દિવસે પુણ્ય કરો તો પણ એનું 1000 ગણું ફળ મળે, અને જુગાર જેવું દુષ્કર્મ કરો તો 1000 ગણું પાપ મળે. તમો અને તમારા પરિવારની આસુરી મતી થઈ જાય. માટે આ તો દેવી પર્વ છે. આસુરી મતીમાંથી દિવ્ય મતી કેળવવાનું પર્વ છે. માટે તમે પણ તે દિવસે એવા પવિત્ર બની રહો. આ જન્માષ્ટમીનું પર્વ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક સદગુરુ ગુરુદેવ રામાનંદ સ્વામીના જન્મનું પર્વ છે. આ દિવસે ભગવાન પ્રગટ્યા અને હજારોને ભગવાનના સાક્ષાત્કાર કરાવનારા મહા સંત રામાનંદ સ્વામી પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે જન્માષ્ટમીના એક ઉત્સવ ઉજવા છે. આ ઉત્સવને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે ભક્તોની જે કામના હોય બધે જ મનોરથો પૂરા કર્યા છે. ભગવાને કેટલાયને શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધા છે. ભગવાને કેટલાયને 24 અવતારો રૂપે દર્શન દીધા છે અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરી છતાં દેહ બ્રહ્મરૂપ કર્યા છે. માટે આ દિવસે તો આપણે સંકલ્પ કરીએ તો આપણે ભગવાનનો આપણને પણ સાક્ષાત્કાર થાય, દેહભાવ મોટીને બ્રહ્મરૂપ થઈ જઈએ. માટે માયાને મૂકવી અને ભગવાનને પકડવા, દેવભાવ મૂકવો અને બ્રહ્મભાવ કેળવવો, કુટુંબીનો મોહ મૂકવો અને સાચા સંતમાં પ્રેમ કેળવવો, અને વિષય સુખની વાસના મૂકી અને ભગવત સુખ, બ્રહ્માનંદ અને પરમાનંદના સુખને પામવાની જગના જગાવી, એનું નામ સાચો જન્માષ્ટમી પર્વ. માટે તમારા જીવનમાં પણ આવી રીતે દિવ્યતા અને ભવ્યતા સભર આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જન્માષ્ટમી પર્વ ઉજવવાની શક્તિ, ભક્તિ, બળ અને સાચી સમજણ પરમાત્મા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્મા અને મોટા મોટા સદગુરુ, ગુરુજનો અને મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.